માળિયાહાટીનામાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ગ્રાન્ટમાંથી માળિયાહાટીના અને કડાયા ગામના લોકોના હિતાર્થે 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું। જિલ્લા પંચાયત દ્વારા ₹15 લાખ જેવા માતબર ખર્ચે માળિયાહાટીના અને આંબેચા તથા કડાયા ગામના લોકોના લાભાર્થે લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના દિલીપસિંહ, કાનજી યાદવ, હમીરસિંહ સભાપતિ, શાંતિલાલ સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। जूनागढ़ जिला पंचायत की ग्रांट पाती એટલે કે મેં મારી ગ્રાન્ટમાંથી માળિયા અને કડાયા એમ 2 ગામે મેં અમે એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવેલ હતી। માની સાંસદશ્રી, માની તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન શ્રી હમીરસિંહ બાપુ, સંતી બાપા, ધીરુભાઈ બધાની હાજરીમાં આજે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે અને તમામ ગામના સરપંચો એક માળિયા અને આંબેચા માટે એક ગાડી આપી છે। આપણે કડાયા અને તાલુકા પંચાયત નીચે આવતા 6 ગામ માટે એમાં અમે 15 લાખ રૂપિયાને ખર્ચે 2 જે ગ્રાન્ટ ફાળવેલ હતી એમની 2 એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કર્યું છે।